સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણીને લઈને ઘણા બધા મુદ્દાઓ છે જે ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ગુજરાતની અંદર જે મુદ્દાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે એ છે રાજુ કરપડા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી છૂટા થયા, થોડા દિવસો માટે કોંગ્રેસ માં જશે કે ભારતીય જનતા પાર્ટીમાં જશે એવી અટકળો હતી, અને આ અટકળોની વચ્ચે ખેડૂત નેતા તરીકે એમણે સભાઓ કરી. પરંતુ જે રીતે અગાઉથી જ રાજકીય જે નિષ્ણાંતો છે એમના જે અંદાજા હતા એ મુજબ જ થયું અને રાજુ કરપડા અંતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. હવે રાજુ કરપડા પોતાની ઈચ્છાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે કોઈ દબાણ હેઠળ જોડાયા છે, જેવી ઘણી બધી ચર્ચાઓ જે છે અત્યારે રાજકીય વર્તુળોમાં વેગ પકડી રહી છે. ને આપણે પણ આ જ વિષયને લઈને ચર્ચા કરવી છે, ને આ વિષય સિવાય પણ અમુક મુદ્દાઓ જે છે જે છૂટી રહ્યા છે, આપણે આ મુદ્દાઓને પકડીને એની પણ આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. શું રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં ગયા છે, જે વોશિંગ મશીનમાંથી બહાર નીકળતા એમની ઉપર જે કેસના દાગ લાગી ગયા છે એ હવે છૂટી જશે? આવા અનેક પ્રશ્નો જે છે રાજકીય વર્તુળોમાં અત્યારે ચર્ચાઈ રહ્યા છે. આ સિવાયના પણ ઘણા બધા મુદ્દાઓ છે જે આપણું ધ્યાન એ તરફ ખેંચે છે, ને આપણે આ જ મુદ્દાઓને લઈને આજે ચર્ચા કરવી છે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત સાથે. ધીરુભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. રાજુ કરપડાને લઈને જે રીતે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે રાજકીય વર્તુળોમાં, સૌથી પહેલા તો મારે શરૂઆતથી જ શરૂઆત કરવી છે કે જે રીતે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી એવું કહીને રાજીનામું આપ્યું કે જ્યારે હું જેલની અંદર બંધ હતો ત્યારે આમ આદમી પાર્ટી તરફથી મને જેટલું સમર્થન મળવું જોઈએ, મને જેટલી મદદ મળવી જોઈએ એટલી નહોતી મળી. શું માત્ર આટલું જ કારણ હોઈ શકે કોઈ પક્ષ છોડી દેવાનું? આટલા વર્ષથી એમણે પક્ષ માટે આટલી બધી મહેનત કરી, પક્ષે એના માટે કર્યું, એમણે પક્ષ માટે કર્યું, એ બંને વાઇસે વર્સા છે, પરંતુ શું માત્ર આટલું જ કારણ હોઈ શકે પક્ષ છોડી દેવાનું? બેન, રાજનીતિમાં કારણ ક્યારેય સાચું હોય એ જરૂરી નથી. કદાચ ક્યાંય બે નેતાઓ વચ્ચેના મતભેદો, ક્યાંય પદોની લાલસાઓ અથવા તો ક્યાંક નારાજગીઓના અન્ય કારણો પણ આને માટે જવાબદાર હોઈ શકે છે. કારણ અગત્યનું એટલા માટે નથી હોતું કે જ્યારે કારણ તમે કહો છો ત્યારે તમારી વાત, તમારી જે લોકો વચ્ચેની તમારી લોકપ્રિયતા એની ઉપર ક્યાંક અસર થવાની શક્યતાઓ દેખાય છે. કારણ કે કારણ આપવાથી એક રાજકીય માણસ પોતે લોકસેવક છે અને લોકોની સેવા કરવા માટે નીકળ્યા છે, આ જે મોટિવ છે ને એ ધીમો પડી જાય છે અને કારણ ચર્ચાનો વિષય બની જાય છે. એટલા માટે તમે જે કહ્યું ને એ પ્રમાણે કારણ કદાચ બીજું હોઈ શકે છે. કારણ હું તો આના માટે મારે એક બહુ સરસ એક શાયર છે, એનો એક કોટ ટાંકવો છે: કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. રાજનીતિમાં કારણ આપવું જરૂરી નથી બેન. જી ચોક્કસથી. અને ધીરુભાઈ, બીજો જે પ્રશ્ન છે કે જે રીતે જ્યારે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો ત્યાં જ્યારે કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં જે કદાવર નેતાઓ ભારતીય જનતા પાર્ટીના હોવા જોઈએ એમની ક્યાંક હાજરી પાંખી જોવા મળી, અને ત્યાં વધુ સંખ્યામાં આપણે જોઈએ તો પત્રકારો ખૂબ મોટી સંખ્યામાં હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કદાવર નેતાઓ હોવા જોઈએ એની હાજરી પાંખી જોવા મળી. કેટલા મોટા નેતાઓ ત્યાં હાજર નહોતા. તો શું ભારતીય જનતા પાર્ટીના જ અમુક નેતાઓ રાજુ કરપડાની ભાજપમાં એન્ટ્રીથી નારાજ છે, એમના અંદર આંતરિક ડખા છે, એવું પણ કોઈ એંગલ શું ત્યાં સર્જાઈ રહ્યું છે? નિધિબેન, આપ શરૂઆતમાં જે બોલ્યા ને કે રાજુભાઈ થોડો વખત માટે કોઈ પણ પાર્ટીમાં બાઉન્ડ્રી ઉપર બેઠેલા હતા. આમ આદમી પાર્ટી માંથી નીકળીને એમને કોંગ્રેસમાં જવું કે ભાજપમાં જવું, આ ચીજ એક રાજકીય ચર્ચાનો વિષય એ વખતે બને. હું એવું માનું છું કે કોઈ પણ રાજકીય કાર્યકરથી માંડી અને મધ્યમ કદના, એનાથી ઉપરના કદના કે સૌથી ટોચના નેતા
જ્યારે ન્યુટ્રલ બન્યા પછી બીજી પાર્ટીમાં જતા હોય અને સમયગાળો જે હોય છે એ સમયગાળામાં ક્યાંક એ બીજી પાર્ટીમાં પોતાની કેટલી શરતો અથવા તો ક્યાંક પોતાને કયું સ્થાન મળે છે એ બાર્ગેનિંગ વચ્ચેનો સમય હોય છે. આ બાર્ગેનિંગ અથવા તો આ શરતો વચ્ચેની ચર્ચા ચાલતી હશે આ સમયગાળામાં. અને એ રાજુભાઈ કરપડા ભાજપમાં ગયા છે. તમારી બીજી વાત એ છે કે એ વખતે કોઈ મોટા નેતા ત્યાં એમનું સ્વાગત કરવા માટે હાજર હતા નહીં, પણ પત્રકારો હતા. રાજુ કરપડા ક્યાંક એક કાર્યકર છે એ તો પ્રસ્થાપિત થયેલી વાત છે. આમ આદમી પાર્ટીમાં હતા એ દરમિયાન ગોપાલભાઈની સાથે રહીને એમની ખંભે ખંભા મિલાવીને એણે ખેડૂતોના પ્રશ્નો માટે જે રજૂઆતો કરી એને કારણે એ ખેડૂતોમાં અને લોકોમાં લોકપ્રિય થયા છે એ વાત તો પાકી. હવે એ કેટલા લોકપ્રિય થયા છે એ વાત રાજુભાઈ પોતાની લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટીમાં એને સાબિત કરવાની બાકી છે. જ્યારે લોકપ્રિયતા સાબિત થશે ને ત્યારે એમને મોટા નેતાઓ દ્વારા ક્યાંક એને સન્માન આપવામાં આવે એવી શક્યતા દેખાય છે. પણ અત્યારે કોઈ મોટા નેતાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં નથી આવ્યું એનો મતલબ એ જ સમજવો જોઈએ કે રાજુભાઈની એક રાજકીય નેતા તરીકે ભાજપમાં પરીક્ષા થઈ છે. તેઓ વિદ્યાર્થી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પરીક્ષા આપે છે. એમને કેટલા માર્ક મળે છે ને એ માર્કને આધારે એમનું પાર્ટીમાં સ્થાન નક્કી કરવામાં આવશે એવો સંકેત પાર્ટીએ આપ્યો છે. જી. અને ધીરુભાઈ બીજો એ પણ પ્રશ્ન ઉઠે છે, ખૂબ રસપ્રદ એ પ્રશ્ન છે કે શું રાજુભાઈ પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ખુશ છે? કારણ કે એમના જે પહેલા એમના જે હાવભાવ હતા કે લોકો જે રીતે એમની સરખામણી સિંહ સાથે કે આવી રીતે કદાવર નેતાઓ સાથે કરતા હતા, એ એમનો અવાજ ક્યાંક ધીમો પડી ગયો હોય એ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થાય છે. અને આપણે જોઈ પણ શકીએ છીએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો પહેલા જે રાજુ કરપડા હતા એ એમનું જે એમનો એક ઓરા હતું કે એમનું જે વ્યક્તિત્વ હતું એ ક્યાંક પાંખું પડ્યું હોય એવું લાગે છે. તો એ પોતે શું ખુશ છે? વેલ, તમારો પ્રશ્ન કોઈ રાજકીય વ્યક્તિ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જાય અને એક પત્રકાર તરીકે તમારે પૂછવો જોઈએ એવો પ્રશ્ન સરસ પૂછ્યો છે નીતિબેન. જ્યારે કોઈ પણ પાયાનો કાર્યકર અથવા તો કોઈ પણ નેતા એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જાય છે ને ત્યારે એ પાર્ટીમાં એનું કદ કેવડું માપવામાં આવે છે ને એ વાત એ કાર્યકર માટે અથવા તો એ નેતા માટે અગત્યની હોય છે. હવે જ્યારે તમે રાજુ કરપડાની વાત કરો છો ત્યારે મારે એ વાત સ્પષ્ટ કરવી છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં ગયા ત્યારે એની રાજનીતિ એક નવા રાજકીય વ્યક્તિ તરીકે ઉપસી આવી હતી. અને એ નો ડાઉટ એને આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કામગીરી કરી છે અને એ ગોપાલભાઈ પછીના નેતા તરીકે ઉપસી આવ્યા હોય એવી શક્યતા હું નકારી શકતો નથી કે એ વાતમાં તથ્ય હોઈ શકે છે. પણ એ આમ આદમી પાર્ટી એટલે વિરોધ પક્ષની અંદર લોકોના પ્રશ્નો હલ કરવા નીકળેલા કાર્યકર તરીકે લોકપ્રિય થયા એ વાત સાચી છે. હવે આ જ વ્યક્તિની લોકપ્રિયતા શાસનમાં જાય છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પ્રવેશ્યા છે ત્યારે એની લોકપ્રિયતા એટલી જ બરકરાર રહે કે કેમ એ હવે જ્યારે તેઓ ચૂંટણીમાં રહેશે અને લોકો એમને કેટલા મત આપે છે એના આધારે નક્કી થશે. એટલે કોઈ પાર્ટીમાંથી નીકળેલો વ્યક્તિ ટૂંકા સમયમાં જ, કારણ કે રાજુભાઈની રાજકીય કારકિર્દી એ જે પોલિટિશિયન તરીકે બહુ લાંબી નથી. હવે બહુ લાંબી કારકિર્દી ન હોવાને કારણે આવા રાજકીય નેતાઓ પોતાની એક વ્યક્તિગત વોટ બેંક ઊભી કરવા માટે હજી એનું એ ગોઈંગ ઓન હોય છે, એટલે કે એની એ પ્રક્રિયા ચાલુ હોય છે, પણ એ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ એવું એક પત્રકાર તરીકે હું માનું છું. આવા સમયે હું ક્યારેક એવું કહું ને કે આપણે કોઈ કેરી આંબા ઉપર, અત્યારે કેરીની સિઝન છે ને એટલે એ દાખલો આપવો, પાયકા પહેલા એ કેરીને આંબા ઉપરથી ઉતારી લઈએ તો પછી એને દાબામાં પકવવી પડે. બેન, કાઠિયાવાડમાં આવું એક કહેવાય છે કે વેલી ઉતારીને એને દાબો કરે કેરીનો અને લાંબો સમય સુધી એને ગરમીમાં રાખી. હવે
આવું સૌરાષ્ટ્રની રાજનીતિમાં કે કાઠિયાવાડની રાજનીતિમાં ઘણીવાર એવું બન્યું હોય છે કે ક્યાંક વાવાઝોડાને કારણે ખરી પડેલી કેરીઓ કે ક્યાંક દાબો કરીને કેસર કેરીને ઉતારવામાં આવે, પછી ઘણીવાર એ કેરી ખૂબ સારી પાકે અને સ્વાદિષ્ટ પણ બની છે ભૂતકાળમાં. એમ રાજુભાઈ માટે ભાજપમાં જઈને એ કેવા લોકપ્રિય બને છે ને એની કસોટી થઈ રહી છે અત્યારે. અને એ કસોટી તેઓ ચૂંટણીમાં ઉભા રહેશે અને લોકોમાં કેટલી એની નામના થાય છે, લોકો એની તરફ કેટલા આકર્ષાય છે અને એક પ્રસ્થાપિત નેતા તરીકે એ કેટલા સાબિત થાય છે, એના ઉપરથી એ બીજા પક્ષમાં એટલે કે ભાજપમાં ગયા છે ને એ પાર્ટીમાં એ પ્રકારે એનું સન્માન જળવાશે. જી જી ધીરુભાઈ, જે રીતે તમે કેરીનું ઉદાહરણ આપ્યું, તો આ જ ઉદાહરણનું હું આગળ લઈ જતા વાત કરું તો બે એવી કેરીઓ વિશે પણ મારે વાત કરવી છે કે એક છે અર્જુન મોઢવાડિયા અને બીજા છે આપણા હાર્દિક પટેલ. આ એક જે રીતે તમે વાત કરી કે અમુક કેરીઓ એવી હોય છે કે જે પાછળથી ખૂબ સારી પાકે છે અને સ્વાદિષ્ટ હોય છે અને અમુક કેરી નથી આગળ જતી. એટલે અર્જુન મોઢવાડિયા મંત્રી પદ સુધી પહોંચી શક્યા, પરંતુ હાર્દિક પટેલ જે રીતે પાટીદાર આંદોલન સમયે જે રીતે એમની આક્રમકતા હતી અને અત્યારે જે હાર્દિક પટેલને આપણે જોઈએ છીએ તો એમાં ખૂબ મોટો તફાવત આપણને જોવા મળે છે. તો રાજુ કરપડાની આગળ જતા શું એમની સ્થિતિ થઈ શકે છે? એ પાકેલી કેરી અર્જુન મોઢવાડિયા જેવી બની શકે છે કે પછી એમને હાર્દિક પટેલની જેમ એક માત્ર ભારતીય જનતા પાર્ટીના એક કઠપૂતળી તરીકે મૌન થઈને બેસી રહેવું પડશે અને ઉપરથી જે એમના ઓર્ડર્સ આવે છે એનું માત્ર પાલન પૂરતા જ રાજુ કરપડા રહી જશે? ક્યાં વાત છે બેન, બહુ સરસ તમે વાત કરી છે. અર્જુન મોઢવાડિયા છે ને એ કાઠિયાવાડની આંબે પાકેલી અસલ પાકી કેરી છે અને સ્વાદિષ્ટ કેરી છે. અર્જુન મોઢવાડિયા સાથે હું બેઠો છું, ઘણી વાતો કરી છે. અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીની એવી પાકેલી કેરી છે કે જેનો સ્વાદ લાંબા સમય સુધી ભાજપ અને એના વિસ્તારની પ્રજા લઈ શકશે. હું ચોક્કસપણે કહું છું, કારણ કે એને લાંબો સમય સુધી રાજનીતિ કરી છે અને એક પરિપક્વ નેતા તરીકે એને કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન્ટ કર્યા પછી આજે એ એના વિસ્તારમાં ખૂબ લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. મેં એનો દરબાર જોયો છે, રાજ દરબાર. એને ત્યાં લોકોને પ્રશ્નો હલ કેવી રીતે કરવા એ મેં મારી જાતે નિભાવ્યું. બીજી વાત કરી તમે હાર્દિક પટેલની. હાર્દિક પટેલ યુવાન કાર્યકર છે. હાર્દિક પટેલ જ્યારે એના પૂરા સમયમાં હતા અને એ જે રીતે પણ લોકોના પ્રશ્નો હલ કરવા માટે ટીવી ચેનલ્સમાં અને બીજી બધી જગ્યાએ વાતો કરતા હતા, ત્યારે એક પત્રકાર તરીકે અથવા તો રાજકીય નિરીક્ષક તરીકે એની તરફ અમારું ધ્યાન હતું, એ સ્વાભાવિક વાત છે. પણ હાર્દિકભાઈ પરિપક્વ નેતા બને ને એની પહેલા ક્યાંક ને ક્યાંક એને પોતાની શક્તિને માપવા માટે, પોતે કેટલા પાણીમાં છે ને એનું માપ કરવા માટે એને જે રીતે પ્રયાસો કર્યા ને એને કારણે એને ક્યાંક નુકસાન થયું છે. તમે હાર્દિક પટેલને અને અર્જુન મોઢવાડિયાની જો સરખામણી કરતા હો ને તો હું એ સ્પષ્ટ કહી શકું કે અર્જુન મોઢવાડિયા કાઠિયાવાડને આંબે પાકેલી અસર કેસર કેરી છે, જ્યારે હાર્દિકભાઈની વાત કરો ને તો કેરી આવી પાકે ને એની પેલા વાવાઝોડું આવ્યું અને ઓચિંતા ખરી પડેલી અને પછી એને ક્યાંક પકવવા મૂકવામાં આવે એની પેલાની કેરી છે. જી તો હજુ પણ એ પ્રશ્ન છૂટી રહ્યો છે કે રાજુ કરપડા હવે આમાંથી કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે? કે અર્જુન મોઢવાડિયાની જેમ એ ભારતીય જનતા પાર્ટી માટે મીઠી પાકી કેરી સાબિત થશે કે પછી એને હાર્દિક પટેલની જેમ ખરી પડેલી કેરીમાં જ ગણવામાં આવશે? બેન, તમે જે બે વ્યક્તિઓનું નામ લીધું ને, અર્જુનભાઈ છે ને એ પીઢ રાજકીય આગેવાન છે. તમે જુઓ કે અર્જુનભાઈ, મને એવું લાગે છે મારા વિશ્લેષણ પ્રમાણે મૂક સેવક છે. ક્યારેય પણ પત્રકારો સામે આવીને પોતે કરેલા કાર્યો માટે ક્યારેય પણ એને મેં આવું કર્યું છે, હું આવું કરવાનું છું એવું કરવા કરતા એક સેવક તરીકે એને લોકોની વચ્ચે જે કામગીરી કરી છે એ પોતાની ફરજમાં આવે છે એ પ્રકારની વાત કરતા નજરે પડ્યા છે. બાકીના જે બે કાર્યકરો છે, તમે વાત કરો છો અત્યારે ભાજપમાં, સોરી, આ હાર્દિકભાઈની, તો હાર્દિકભાઈ અને પછી
રાજુભાઈ કરપડા. રાજુભાઈ હજુ એની પોતાને પીઠ રાજકીય આગેવાન તરીકે પ્રસ્થાપિત થવા માટે લાંબી રાજકીય કારકિર્દી પસાર કરવાની છે. રાજુભાઈ પાસે તક છે. રાજુ કરપડા, હું એવું સ્પષ્ટ કહું છું કે એક સારા નેતા બનવા માટેના જે ગુણો હોવા જોઈએ એવા ગુણો રાજુ કરપડામાં પણ છે અને હાર્દિક પટેલમાં પણ છે. પણ બીજી એક કહેવત તમને ટાંકીને મારે કેવું પડશે. તમે બેન છો એટલે તમને આ વાતની ખબર પડે. બેન, આપણે દહીં મેળવ્યું હોય ને પછી આપણે ઓલું છીબું ઉચકાવી રાખી ઘડીએ તો દહીં કેમ બગડી જાય, એમ બંને નેતાઓ છે ને છીબું ઉચકવાનો પ્રયત્ન કરશે ને તો દહીં બગડી જશે. તમારે છીબું ઢાંકેલું રાખીને આખી રાત એ દહીંને બરાબર મળવા દેવું પડે અને પછી એ દહીંમાં કાઠિયાવાડમાં નો ઓલો જે ટાઢો બાજરાનો રોટલો અને દહીં જો ખવડાવવામાં આવે તો એ સ્વાદિષ્ટ રસોઈ થઈ શકે. એમ સ્વાદિષ્ટ રસોઈ થવાની ગુણો છે ને બંને નેતાઓમાં છે. હવે એ દહીં જે પેલું મળવાનું છે ને એને છીબું ઉચકાવીને વારંવાર જોઈએ ન રાખે તો સારું. જી. અને ધીરુભાઈ, બીજો એક મહત્વપૂર્ણ પ્રશ્ન અત્યારે જે રીતે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઈ રહ્યો છે કે રાજુ કરપડાને કદાચ જેલમાં જવાનો ડર હતો અથવા તો એ પોતાની જે રાજકીય કારકિર્દી છે એના માટે કદાચ જેલમાં જઈ શકે છે, પણ એમને એમના પરિવારનો ડર હતો કે જે રીતે જૂના કેસો છે ફરી સામે આવે ને એમના પરિવારને ક્યાંક આંચ આવે તો પરિવાર માટે અતિ સંવેદનશીલ થયેલા રાજુ કરપડાએ શું દબાણમાં આવીને ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે? બેન, રાજનીતિમાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ બે પક્ષોમાં આ વાત ચાલતી રહેતી હોય છે. જ્યારે વિરોધ પક્ષના કોઈ પણ નેતા શક્તિશાળી થવા માટે બહાર આવવાનો પ્રયાસ કરતા હોય અથવા તો લોકપ્રિયતા એની વધતી હોય ત્યારે શાસન દ્વારા એ વધતી લોકપ્રિયતાને અટકાવવા માટે એ કાર્યકરને પરેશાન કરાતા હોય એ વર્ષોથી, એટલે આઝાદી પછીના કાળમાંથી આ એક સિલસિલો રાજકીય પક્ષોમાં કે રાજનીતિમાં ચાલતો હોય છે. કદાચ રાજુ કરપડા જેલમાં રહીને સહન કરીને આમ આદમી પાર્ટીમાં હોત અને પોતે એવું કીધું હોત કે હું જેલમાં છું, મને ભાજપનું શાસન અથવા તો ભાજપના નેતાઓ ખૂબ પરેશાન કરે છે અને ગોપાલભાઈ ઇટાલિયાની પડખે રહીને હું એમના આમ આદમી પાર્ટીના એક કાર્યકર તરીકે હું સતત કામ કરતો રહીશ, આવી વાત જો એને કરી હોત તો એની લોકપ્રિયતા થોડી વધત. કારણ કે એ તો સ્વાભાવિક છે, કોઈ પણ કાર્યકરને કસાયેલું થવું હોય તો એની કસોટી થતી હોય છે. આ રાજનીતિનો એક નિયમ છે. એને બદલે મેં તમને કીધું એમ તાત્કાલિક આજે આપણે વાવ્યું અને કાલે ઉગાડી દેવું એ જે રાજનીતિમાં ચાલ્યું છે અને રાતોરાત પોતાની મહત્તા અથવા તો મહત્વાકાંક્ષા સંતોષવા માટે જે ભાષાનો અથવા તો જે કામગીરીનો એને ફટાફટ ઉપયોગ કરીને આગળ વધવું છે એ વાત થોડી ધીમી ચાલી હોત ને તો રાજુ કરપડા હજી ફરીવાર કહું છું કે એક લોકપ્રિય નેતા તરીકે આગળ વધી અને આપના એક સારા કાર્યકર બની શકત. હવે એ ભાજપના સારા કાર્યકર બની શકે છે કે કેમ એ વાત તો હવે પછીનું ભવિષ્ય કહેશે. બની પણ શકે, કારણ કે કાર્યકર તરીકેની તેની નામના આજે પણ રાજનીતિમાં લોકો એના તરફ એક કાર્યકર તરીકે સન્માનની નજરે જુએ છે. કાર્યકર છે અને થોડાક ખેડૂતો કે ઘણા બધા લોકો એની સાથે ચાલે છે એ હું એને સંમેલનમાં સાબિત કરી દીધું છે. પણ સંમેલન અથવા તો ક્યાંક જાહેર ફંક્શનોમાં લોકોના ટોળાઓ તમારે ત્યાં આવે અને એ વાત પછી એ વસ્તુ મતમાં કેટલી પરિવર્તિત થાય છે ને એ વાત કોઈ પણ રાજકીય વ્યક્તિ માટે અગત્યની હોય છે. આ પરીક્ષા આપવાની રાજુભાઈને હજી બાકી છે. જી. અને પરીક્ષા તો હવે નજીકમાં જ આવી રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીનું કદ હજી ગુજરાતની અંદર નાનું છે. હજી ધીમે ધીમે આમ આદમી પાર્ટી પગ પેસારો ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોથી કરી રહી છે. એટલે જો 2027 સુધી રાજુભાઈએ રાહ કદાચ જોઈ હોત તો આમ આદમી પાર્ટીમાંથી એમને ધારાસભ્ય પદ માટે જે ટિકિટ છે ચોક્કસથી મળી શકી હોત. પણ હવે એ પહેલા જ 2027ની વિધાનસભાની જે ચૂંટણીઓ છે એની પહેલા સેમીફાઇનલ તરીકે જોવાતી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ રાજુભાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. એટલે હવે ધારાસભ્યની જગ્યાએ અત્યારે જિલ્લા પંચાયતના સભ્ય સુધી એ આવી પહોંચ્યા છે. એટલે પ્રમોશનની જગ્યાએ મોટી પાર્ટીમાં જતા એમનું ડિમોશન થયું છે. અને
આજે જ જિલ્લા પંચાયત ને સભ્ય તરીકેનું ઉમેદવારી ફોર્મ એમણે ભર્યું છે, તો આ વિષયને તમે કઈ રીતે જુઓ છો? તમારી વાત સાચી છે બેન. જિલ્લા પંચાયતના સભ્યનું પદ અને ધારાસભ્યનું પદ એમાં ફેર હોય છે. ગોપાલ ઇટાલિયા પછી આમ આદમી પાર્ટીમાં વિસાવદરમાં થોડા 4-5-6 લોકો જે મુખ્ય કાર્યકરો હતા એમાં રાજુભાઈનું નામ હતું. એટલે તમે એ વાતમાં સાચા છો કે ક્યાંક રાજુભાઈએ થોડી રાહ જોઈ હોત. ગોપાલભાઈએ એમને જ્યારે એ જેલમાં હતા એ સમય દરમિયાન કેટલી મદદ કરી એ વાત એની અંદરનો વિષય છે. પણ આવી સ્થિતિ વચ્ચે ક્યાંક ને ક્યાંક નાની મોટી વાતોમાં બે નેતાઓ વચ્ચે નાના મોટા મતભેદો થવાની શક્યતા દેખાય છે, હોઈ શકે છે. પણ તમારી મહત્વકાંક્ષાને કાબુમાં રાખીને તમે આમ આદમી પાર્ટીમાં જો અત્યારે હયાત હોત તો હવે પછીની ધારાસભાની ચૂંટણી વખતે તમે ક્યાંક ચોક્કસ જિલ્લા પંચાયતના પદને બદલે ક્યાંક ધારાસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકો એવી શક્યતાઓ મને દેખાય છે. એ વાત નકારી શકાય એમ નથી. તમે સાચા છો. જી. અને એ સિવાય હવે અત્યારે સુરેન્દ્રનગરની અંદર એમણે જિલ્લા પંચાયતમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો એ પણ સ્વાભાવિક છે કે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની અંદર આ જ વિસ્તારની અંદર કામ કરતા જે કાર્યકર્તાઓ હશે એમાં પણ ક્યાંક ને ક્યાંક આંતરિક રોષ જોવા મળશે કે અમે આટલા વર્ષોથી પક્ષ માટે કામગીરી કરી રહ્યા છીએ ને રાજુ કરપડા હજુ તો 2 દિવસ પહેલા જ પક્ષમાં જોડાયા છે ને એમને ઉમેદવારી એ ભરી શકે છે ને અમે આટલા વર્ષોથી તો અમારું પત્તું કપાય છે, તો ક્યાંક આ રોષ પણ ભારતીય જનતા પાર્ટી માટે એક નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે આટલી મોટી ઓલરેડી પાર્ટી છે. ટિકિટ માટે ઘણી જગ્યાએથી સમાચારો સામે આવી રહ્યા છે કે રસાકસી છે ને ઘણા બધા ઉમેદવારોમાં કે કાર્યકર્તાઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. ને એવામાં હવે કાલ સવારે જ પક્ષમાં આવેલા રાજુ કરપડાને જો પક્ષ આગળ કરતી હોય ને જે ક્યાંક જૂના કાર્યકર્તાઓ જો રહી જતા હોય તો પક્ષમાં પણ ક્યાંક આંતરિક ડખાવ ઉભા થઈ શકે છે. વેરી ગુડ બેન. સુરેન્દ્રનગર વિસ્તાર છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક સંવેદનશીલ વિસ્તાર બનતો જાય છે. સૌરાષ્ટ્રનો એ બોર્ડર વિસ્તાર છે. ત્યાંથી પછી મધ્ય ગુજરાત અથવા તો દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતની સરહદો શરૂ થાય છે. સુરેન્દ્રનગર વિસ્તારના મતદારો આપણા વિસાવદર પંથકના મતદારો જેવા છે. સુરેન્દ્રનગર મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટે કસાયેલા કાર્યકરોની તંગી છે, અથવા તો છે તો એ બીજી પાર્ટી માટે કામ કરતા હોય કદાચ, અથવા તો છોડીને જતા રહ્યા હોય, અથવા તો ક્યાંક સુરેન્દ્રનગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટે કાર્યકરોની તંગી દેખાય એવી શક્યતા દેખાય છે. આવી સ્થિતિમાં રાજુ કરપડા જેવા માણસને માટે ત્યાં ફળદ્રુપ જમીન હોઈ શકે છે, જ્યાં એને દાખલા તરીકે એ રાજુભાઈ વિસાવદર પંથકમાં ગોપાલભાઈ ચૂંટણી લડવા આવ્યા એ દરમિયાન એને જે કામગીરી કરીને એને કારણે રાજુભાઈ તરફ રાજકીય નિરીક્ષકોનું ધ્યાન દેખાયેલું. એ બાજુ લોકોનું ધ્યાન એટલા માટે ગયેલું કે એને ખેડૂત નેતા તરીકે જે પોતાની જાતને ઉપસાવવા કોશિશ કરેલી એમાં ક્યાંક એ મહદઅંશે સફળ છે. ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને એને ગોપાલભાઈને જીતવવામાં મદદ કરેલી. આ જ સિસ્ટમથી સુરેન્દ્રનગરમાં એ જશે તો એ જેમ આપણે ક્યાંક એક છોડને એક જગ્યાએથી ઉખેડીને બીજી જમીનમાં વાવીએ અને એ જમીન ફળદ્રુપ હોય તો ચોટી જાય ને, એમ સુરેન્દ્રનગરમાં રાજુ કરપડા રૂપી છોડ ચોટી જાય એવી શક્યતા મને દેખાય છે ક્યાંક. કારણ કે એની પાસે જે કાર્યકર તરીકેની જે ઉત્સાહ ને જોમ છે ને એ પરિપક્વ રાજકીય વ્યક્તિ તરીકે ધકેલાવા તરફનો જે જુસ્સો છે ને એ દેખાય છે. એ કાર્યકરના ગુણ છે એની પાસે, પણ કાર્યકર થયા પછી ચૂંટણીમાં ચૂંટાયા પછી સફળતાને પચાવી શકીને એક પીઢ નેતા થવું ને એ કાર્યકર અને પીઢ નેતા તરફનો રહેલો જે પ્રવાસ છે ને એ હવે સુરેન્દ્રનગર તરફથી સુરેન્દ્રનગર પંથકમાં શરૂ થયો છે. એટલે કદાચ ત્યાં એ છોડ ચોટી જાય અને ત્યાં કે ફળ આપવા વાળું વૃક્ષ ભાજપ માટે સાબિત થાય એવી ફળ આપવા વાળું વૃક્ષ ભાજપ માટે સાબિત થાય એવી શક્યતા તો મને રાજુભાઈમાં દેખાય છે. જી.
અને ધીરુભાઈ, અંતિમ સવાલ એ કે જે રીતે તમે પરિપક્વ રાજનેતા વિશે વાત કરી, તો લોકોનું એવું અનુમાન છે કે અત્યાર સુધી રાજુ કરપડા જે આક્રમકતા સાથે ખેડૂતોના જે પ્રશ્નો હતા એ મુદ્દે લડત આપતા હતા કે કોઈ પણ જગ્યાએ જો રજૂઆત કરવાની હોય તો એમની એક આક્રમકતા જે હતી એ દરેક જગ્યાએ જોવા મળતી. પણ લોકોનું એવું અનુમાન છે કે હવે કદાચ રાજુ કરપડાની આક્રમકતા જોવા નહીં મળે, કારણ કે એ હવે સત્તા પક્ષ સાથે જોડાઈ ગયા છે. એટલે સત્તા પક્ષની સામે આ જ આક્રમકતા સાથે સવાલો ઉઠાવવા એ રાજુ કરપડા માટે પણ કદાચ મુશ્કેલ બની શકે છે. આ બાબતે તમારું શું માનવું છે? મુશ્કેલ ચોક્કસ બનશે, કારણ કે લોકોમાં લોકપ્રિય થવા માટે લોકોના ન થયેલા કામોની જોરદાર સત્તા પક્ષ તરફ રજૂઆતો કરવાની હોય છે. એને માટે સત્તા પક્ષ સામે એવા આક્ષેપો કરવાના હોય છે જે આક્ષેપો લોકોના હૃદયમાં પ્રસ્થાપિત થાય અને વિશાળ જનમેદનીની વચ્ચે તમે લોકપ્રિય બની શકો. રાજુભાઈ માટે આ કસોટી ચોક્કસ થશે. ક્યાંક કોક જગ્યાએ રાજુભાઈ પક્ષની અંદર રહીને ભલે એ જાહેરમાં ક્યાંક પોતાની વાત નકારાત્મક રીતે સત્તાધારી પક્ષની રજૂ ન કરી શકે તો કાંઈ નહીં, પણ જે રીતે ત્યાં એ લોકોના પ્રશ્નો હલ કરવા માટેનું પ્રોમિસ આપીને શરૂઆતમાં લોકોના પ્રશ્નો હલ થાય એને માટે પણ એને જ્યારે ગોપાલભાઈ ચૂંટાઈ ગયા પછી થોડોક વખત એને જે કામગીરી કરી એ પણ એક આવકાર્ય વાત હતી ખેડૂતોના પ્રશ્નોમાં. તો આ જ રીતે એ ત્યાં સુરેન્દ્રનગરમાં પણ લોકોને પ્રોમિસ આપશે કે તમારા આ પ્રશ્નો છે એની મને ખબર છે, હું અત્યારે સત્તાધારી પક્ષમાંથી આવું છું, પણ તમારી જિલ્લા પંચાયતની અંદર કોઈ પ્રકારના પ્રશ્નોમાં, જિલ્લા પંચાયત એટલે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો માટેનું એ સ્થળ કહેવાય, એટલે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો માટે એ જો જુસ્સાથી લડી લેશે, એવી વાત લોકોની વચ્ચે કરશે, તો લોકો એને આવકારે એવી શક્યતા દેખાય છે. પણ તમે મને જે પીઢ નેતાની વાત કરી ને, ત્યારે મારે છેલ્લી એક વાત કરી. સૌરાષ્ટ્રના કેટલાક પીઢ નેતાઓ એવા છે કે જે પીઢ નેતાઓ છે ને એ પોતાના વ્યક્તિગત મત બેંક લઈને બેઠેલા નેતાઓ છે. એમાંનું એક નામ જયેશ રાદડિયા આવે, બીજું નામ કદાચ જવાહર ચાવડા આવે. એવા કેટલાક નામો એવા છે કે જેને નામે લોકો મત આપે, એ કોઈ પણ પાર્ટીમાં હોય. આ નેતાઓ સૌરાષ્ટ્રમાં એવા છે કે જેમાં સૌરાષ્ટ્રની રાજનીતિ કેટલાક વિસ્તારોમાં એની આજુબાજુ ફરતી હોય છે. જ્યારે એ સત્તા પાર્ટીમાં હોય ત્યારે તો વાંધો નથી, પણ જ્યારે વિરોધ પક્ષમાં હોય ત્યારે સત્તા પાર્ટી એ નેતાને ધ્યાનમાં રાખીને એ વિસ્તારમાં ચૂંટણીનો વ્યૂહ ઘડતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રમાં આવા પરિપક્વ અને પીઢ નેતાઓ થોડાક બચ્યા છે. જે નેતાઓ તમે કીધું એ પ્રમાણે પોરબંદર વિસ્તારમાંથી મેં તમને એ મોટા નેતાનું નામ લીધું જે ભાજપમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો, એવી રીતે માણાવદર વિસ્તારની વાત કરો, એ જ રીતે વિસાવદરની વાત કરો. આવા બધા થોડાક જે પીઢ નેતાઓ છે, જે પીઢ નેતાઓ લોકોની વચ્ચે જાય છે ત્યારે કોઈ પણ પાર્ટીમાં ન હોય ને છતાં કેટલાક મતો એને નામે મળતા હોય છે. અને તમે ખબર જ હશે ને, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હવે ક્યાંક એનો નિરીક્ષક તરીકે અથવા તો ક્યાંક એ ચૂંટણી પ્રચારના સ્ટાર નેતાઓ તરીકેનો ઉપયોગ થતો હોય છે. આવા નેતાઓ એ પાર્ટીની પણ એસેટ હોય, એસેટ્સ એટલે કે એ એક પ્રકારનું એનું એ ધન જેને કહેવાય ને મિલકત ગણાવી શકાય, એવા નેતાઓ આવા હોય છે. જી જી બિલકુલ. ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો ખૂબ રસપ્રદ ચર્ચા આપણે આજે ધીરુભાઈ પુરોહિત જે વરિષ્ઠ પત્રકાર છે એમની સાથે કરીને ઘણા બધા પ્રશ્નો હતા જેને લઈને આપણે એમની સાથે વિચાર વિમર્શ કર્યો. અને આ દરેક જે પ્રશ્ન છે એ મારે તમને એટલે કે પ્રજાને પણ પૂછવા છે કે તમારું આ બધા પહેલેથી લઈને છેલ્લા મારો જે પ્રશ્ન હતો ત્યાં સુધીનું તમારું શું મંતવ્ય છે એ પણ અમને ખાસ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. કારણ કે રાજુ કરપડાના જે સમર્થકો છે, આમ આદમી પાર્ટીના સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, આ બધા જ આ પ્રશ્નોને લઈને તમારો શું મત છે અમને અમારે પણ એ જાણવું છે કે તમારો આ વિષયને લઈને તમારું શું માનવું છે. એટલે અમને કમેન્ટ બોક્સમાં તમારો મત ચોક્કસથી જણાવજો. અને જે રીતે આખી ચર્ચાનો એક રસપ્રદ હિસ્સો રહ્યો કેરીનો, કે હવે તમને શું લાગે છે, રાજુ કરપડા અર્જુન મોઢવાડિયાની જેમ પાકેલી કેરી થઈને ભારતીય જનતા પાર્ટી માટે ફાયદાકારક સાબિત થાય છે કે પછી હાર્દિક પટેલની જેમ વાવાઝોડા આવે અને જે રીતે કેરી પાકતા પહેલા જ ખરી પડે, એ રીતે ખરી પડેલી કેરીમાં રાજુ કરપડાનું નામ જે છે એ ધકેલાઈ જાય છે.
આ વિશે પણ તમારો શું મત છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.